બાળકોનો કાર્યક્રમ હવે એક બાળક છેલ્લે બાકી રહ્યો. આ એટલા માટે કહું છું કે પહેલેથી જોતો આવ્યો છું આ સ્ટેજ આજે ફક્ત ને ફક્ત બાળકો માટે જ હતો અને એમાં બે રહ્યો. એનું કારણ છે ગુરુવારે સભામાં જે હાજર હશો ને એને ખ્યાલ હશે કે ગુરુવારની સભામાં કહ્યું હતું કે 8 વર્ષના બાબાથી લઈ અને 80 વર્ષના બાબા સુધી બધાને મંદિરમાં નિભાવે છે. 80 વર્ષના બાબાનો નંબર લાગ્યો. આજના દિવસે બહુ આનંદ થયો. ઘણું બધું વિચારવાનું મન થાય એવું છે. કારણ કે બચપણ એવી અવસ્થા છે કે જે સંસ્કારના રૂપે જે લખાયું હોય એ પૂછાતું નથી. બચપણમાં જે સંસ્કાર મળે એ કાયમ રહે છે અને બચપણમાં વિદ્યાભ્યાસની સાથે સત્સંગના સંસ્કાર તો બહુ બચાવી લે છે. બહુ જરૂરી હોય છે. એટલે તો ગોપાળાનંદ સ્વામી જયારે ઘેર હતા ત્યારે સ્વામીએ સ્કૂલ ચાલુ કરી. થઈ પંડ્યાને માંડી નિશાળ આવ્યા ભણાવવા નાના બાળક તેને ભણાવે છે થોડું ઘણું કરાવે ભજન હરિતણું. નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો છે. તો ગોપાળાનંદ સ્વામી જેનું પૂર્વાશ્રમનું નામ ખુશાલ ભટ્ટ હતું એ પણ બાળકોને વિદ્યાની સાથે આ સંસ્કાર સત્સંગના સંસ્કાર ખાસ આપતા. બાળકોને જ્યાં ભગવાનનો સંબંધ થાય સત્સંગના સંસ્કાર એટલે પરમાત્માનો સંબંધ. તો બ્રહ્મા જેવા પણ આ બાળકોને વંદન કરે. શ્રીમદ ભાગવત કે છે અહો ભાગ્યમ નંદ ગોપ વ્રજોકસામ યન મિત્રમ પરમાનંદમ પૂર્ણ બ્રહ્મ સનાતન. પરમાત્મા જેના મિત્ર છે એવા બાળકોને ધન્ય છે. ભગવાનના દ્વારે આ બાળકો રમીને મોટા થાય. આ ચોકમાં રમ્યા હશે ને એ પણ ધન્ય છે. કારણ આ ચોકમાં રમવા વાળા આપણો આ કાર્યક્રમ બાળકોનો સંસ્કારનો તાલીમનો કાર્યક્રમ 29 વર્ષથી ચાલે છે. તો 29 વર્ષમાં આ ચોકમાં રમીને કેટલાક એ વખતના બાળકો આજે ડોક્ટર બન્યા છે, વિવિધ શાખાઓમાં એન્જિનિયરો બન્યા છે અને વકીલો બન્યા છે, પાયલોટ પણ બન્યા છે, વિમાન ઉડાડે છે. અત્યારે કોઈ કંપનીમાં સર્વિસ ચાલુ છે. BCA થયા છે, MCA થયા છે, MBA થયા છે. આ ચોકમાં રમેલા બધા બાળકો અને આજે દેશમાં અને વિદેશમાં ઓસ્ટ્રેલિયા, અમેરિકા, લંડન વગેરે દેશોમાં રહીને આ મંદિર સાથે ને આ સંતો સાથે એને સંપર્ક અખંડ ચાલુ રાખ્યો. એટલે બ્રહ્મા જેવા બ્રહ્મા કે છે અહો ભાગ્યમ. જેને નંદ ગોપ વ્રજોકસામ ભગવાનના આંગણે રમવા મળ્યો ને એના અહો ભાગ્ય છે. સત્યનો પણ બહુ શીખવા જેવો છે. આ બધું સમય પ્રમાણે થતું રહે ને તો જ સારું. પછી તમે કોઈને લાવીને કહો કે આને જરા ભલામણ કરો. એ બચપણમાંથી ભલામણ થયું હોય ને. તમને કોઈ ખેડૂતને પૂછજો, અત્યારે બિયારણને એવા કૂટ આપે છે દવાના અને પછી વાવે તેમાં સડો લાગતો નથી. એમ બચપણમાંથી જેને સત્સંગના સંસ્કારનો કૂટ લાગ્યો એને સડો ના લાગે જિંદગીમાં ક્યારે પણ. તમને એ પણ ખબર હશે કે છોકરાનો જન્મ થાય પછી રસી અપાય છે. તરત જ દવાખાને ડોક્ટર તરત રસી આપે
પછી અમુક સમય પછી બીજી રસી આપે, પછી ત્રીજી રસી આપે, અને પછી પેલા 2 ટીપાની રસોઈ તો 5 વર્ષ સુધી ચાલુ રહે. પરિણામ શું આવે? આ રસી લેવાથી કોઈ પણ ચેપી રોગ સામે રક્ષણ મળી રહે. અત્યારે આ સત્સંગની રસી લેવાથી કુસંગના ચેપ તમને ખબર નથી. તમે મા બાપ તરીકે બાળકનું ઘરમાં ભલે ધ્યાન રાખતા હો, પરંતુ બહારનું હવામાન, બહારનું વાતાવરણ એવું છે, એના ચેપ ક્યારે લાગી જાય ખબર ન પડે. એ ચેપથી બચવા આ સત્સંગની રસી, આ ભજન, આ ભક્તિ, આ સત્સંગ, આ બાળકો કાલ ઉઠીને મોટા થશે, આપણને ખબર નથી. આ બાળકોના રૂપમાં આમાંથી કેટલાય મંત્રીઓ કે મુખ્યમંત્રીઓ કદાચ આમાં બેઠા હોય, ધારાસભ્યો બેઠા હોય, અને બીજા કેટલાય મોટા મોટા કદાચ જેને ભાવિ આપણે વિચાર કરીએ એ બધા આમાં છુપાયેલા હોય આત્માઓ. અને એ મોટા થશે ત્યારે એને યાદ આવશે કે આ મંદિરના ચોકમાં રમીને અમે મોટા થયા છીએ. તો આજના દિવસે બીજો જાજુ ન કહેતા, કારણ કે સમય ટાઈમ ઇઝ ઓવર, એટલે સમય સારો જતો રહ્યો છે. એટલે બધાને ધન્યવાદ. તો હવે હું જો ધન્યવાદ આપું સંતોને તો તમને એમ લાગે કે ભૂવો ધોળે ત્યારે નાળિયેર ક્યાં નાખે, પણ આ કામ સરળ નથી. અમારી પોતાની અંગત શાંતિ કે પ્રકૃતિ બધી છોડીને બાળકોને દર શનિવારે બેસાડવાના, દરરોજ આવે એને બોલાવવાના, આવો ભાઈ કેમ કાલ હતો. આ છોકરાને સાચવવા એટલે ઘરમાં 2 છોકરાને સાચવો છો તોય ત્રાસ થાય છે, તો અહીં 52 છોકરાને સાચવવાના. એટલે આ બધા અંદરો અંદર થોડા ક્યાંય બાજે, કોઈ ઝઘડો કરે, કઈ કરે, એ બધાને શાંતિથી સમજાવીને નિભાવીને અને સત્સંગની રસી, આ બધાને કથા, કીર્તન, પ્રાર્થના. એક બાળક, કોઈક નાનું બાળક આ સ્ટેજ ઉપરથી એક શ્લોક બોલ્યું હતું, શાંતાકારમ. એ વિષ્ણુનું જેને ડ્રેસ લીધો હતો ને, એ બાળક બોલ્યું હતું શાંતાકારમ ભુજગ શયનમ. એ વખતે બારી પાસે સાંભળે ને લગભગ 72 વર્ષ પહેલાની ટેપ ચાલુ થઈ ગઈ. કેટલા વર્ષ? 72 વર્ષ પહેલાની. જયારે 8 વર્ષનો હતો ત્યારે એક શિક્ષક ભગવાન વિષ્ણુના મંદિરના પૂજારી હતા, એ ત્યાં લઈ જઈને આરતીમાં ઉભો રાખે અને 8 વર્ષની ઉંમરે એ શાંતાકારમ શ્લોક એ શિક્ષકે ગોખાવેલો હજુ યાદ છે. શાંતાકારમ ભુજગ શયનમ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન સદૃશમ મેઘવર્ણમ શુભાંગમ લક્ષ્મી કાંતમ કમલ નયનમ યોગીવીર ધ્યાન ગમ્યમ વંદે વિષ્ણુ ભવભયહરમ સર્વલોકૈકનાથમ. પછી તકલીફ ક્યાં થઈ? એ જે શિક્ષક હતા ને એનો બાબો પણ બિલકુલ સરખી ઉંમરનો, સાથે ભણે. તો આરતી પછી શીરો ચમચી ચમચી પ્રસાદીમાં આપે. તેને પેલા બાબાને મેં કહ્યું તારા પપ્પાને કે ના 1 ચમચીમાં શું થાય? 1 ચમચી શીરો એટલે પેલો છોકરો જઈ એક વાટકી ભરીને હંતાડી આવે, અને પછી અમે 2 જણા શીરો ઝાપટીએ. પછી એ શીરાના પ્રતાપે બોલો આ દિશા બદલાઈ ને દશા બદલાઈ ગઈ. એ વખતે 8 વર્ષની ઉંમરે ગોખેલો, યાદ આવી ગયો. આ બાળક બોલ્યો ને અને આખી આ ઘટના યાદ આવી ગઈ, એટલે ધન્ય છે. એટલે હમણાં જ તમને કહ્યું ને કે બચપણમાં જે કઈ બન્યું હોય એ યાદ આવે છે. માટે બચપણમાં બાળકો તાલીમ લે છે, એને ધન્યવાદ, અને સંતોને ધન્યવાદ. અને આમાં જે કઈ સેવા આપે છે બધા ભક્તો દર શનિવારે, તેમાં આજના કાર્યક્રમમાં કનુભાઈ વગેરે બધાએ જે સેવા કરી એ બધાને જાજા જાજા ધન્યવાદ. સ્વામિનારાયણ ભગવાન આપ સૌના ઉપર કૃપા કરે અને આ બાળકો ભવિષ્યમાં
દેશના સારા નાગરિક બને, સારા ભક્ત બને અને મા બાપના સાચા દીકરા બને અને જીવે એવી પ્રાર્થના સાથે જય શ્રી કૃષ્ણ.